નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અષાઢી બીજના પાવન અવસરે યાત્રાધામ અંબાજીમાં પવિત્ર માનસરોવર કુંડ ખાતે નવા નીરના વધામણાની પરંપરાગત વિધિ ભક્તિભાવપૂર્વક યોજાઈ હતી. અષાઢી બીજને વર્ષા ઋતુના નવા વર્ષની શરૂઆત તરીકે માનવામાં આવે છે અને આ દિવસે વરસેલા નવા જળનું પૂજન કરવાની પ્રાચીન પરંપરા નિભાવવામાં આવે છે. અંબાજી મંદિર ટ્રસ્ટ તેમજ માતાજીની ગાદીના ભટ્ટજી મહારાજના સાનિધ્યમાં વારસે ગારસે માનસરોવર કુંડ ખાતે પહોંચી નવા જળની વિશેષ પૂજન વિધિ કરવામાં આવી હતી. પૂજન દરમિયાન માંડવો, શ્રીફળ અને ચુંદડીનું વિશેષ મહત્વ રાખી તેને માનસરોવર કુંડમાં પધરાવવામાં આવ્યા હતા. ધાર્મિક માન્યતા મુજબ નવા નીરના પૂજનથી વરુણદેવ પ્રસન્ન થાય છે અને સમગ્ર વિસ્તારમાં સારો વરસાદ વરસે છે. ખેડૂતોના પાક સમૃદ્ધ બને તેમજ પશુ પક્ષીઓ સહિત સર્વ જીવમાત્રાનું કલ્યાણ થાય તે માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. પૂજન વિધિ પૂર્ણ થયા બાદ ભક્તોને સુખડી તથા ઘઉં ચણાના ઠોઠાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું અને મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી નવા વર્ષની શુભકામનાઓ સાથે માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.